हरिपद प्रीत बढ़ाओ यमुना जी। यह प्रसाद पाओ श्री यमुना जी। यह प्रसाद पाओ श्री यमुना जी। विनती करो यही वर मांगो। विनती करो यही वर मांगो। अधम संग विसराओ श्री यमुना जी। अधम संग विसराओ श्री यमुना जी। परमानंद प्रभु सब सुख दाता। 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 मदन गोपाल लड़ाओ श्री यमुना जी। मदन गोपाल लड़ाओ श्री यमुना। मदन गोपाल लड़ाओ श्री यमुना जी। मदन गोपाल लड़ाओ श्री यमुना। यह प्रसाद हो पाओ श्री यमुना जी। यह प्रसाद हो पाओ। श्याम सुंदर से यमुने महारानी की जय। बांसुरी प्रमोद कुमार प्यारे की। अभिषेक राय प्यारे की जय। एक वैष्णव तरफ थी बे वैष्णव तरफ थी 251 रुपया यमुना जी ની ભેટમાં આપે છે। બોલ શ્યામ સુંદર સિંહ અમને મહારાણી की जय। એ બેનોને એક નમ્ર વિનંતી, છોકરાઓ તો બાજુમાં બેસાડી દેજો અને શાંતિ જાળવજો એવી નમ્ર વિનંતી। કારણ કે આપસીના વચનામૃત થતા હોય તો એમાં શાંતિ જાળવવા વિનંતી વિનંતી ને વિનંતી। चिंतान संतान हंतारो यत्पादाम बुजरेण वह स्वयाम तान निजाचार्यान प्रणमामि मुहुर्मुहुर् यदनु ग्रहंतु जंतु सर्व दुखादिको भवेत् तम हम सर्वदा वंदे श्रीमद्वल्लभ नंदनम। प्रभुर नंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थो हम न संशय। नमो भगवते तस्मै कृष्णायाद्भुत कर्मणे रूप नाम विभेदेन जगत क्रीडति यो यतः। श्री कृष्णाय नमः, श्री गोपी जन वल्लभाय नमः, श्रीमद आचार्य चरण कमलेभ्यो नमः, श्री गुसाई जी परम दयाले नमः, श्री गुरु चरण कमलेभ्यो नमः। अत्र उपस्थित परम पूज्य परम आदरणीय पितृचरण मनोरथी परिवार અને ઉપસ્થિત વલ્લભકુળના લાડીલા વૈષ્ણવો,
પુષ્ટિ માર્ગ એ આપણો સર્વશ્રેષ્ઠ માર્ગ છે. પુષ્ટિ માર્ગ એ કોઈ ધર્મ નથી. પુષ્ટિ માર્ગ એ સંપ્રદાય છે. ધર્મ આપણો એક જ છે, હિન્દુ ધર્મ. આપણા આવો ભાગ્ય છે કે આપણે આ પવિત્ર ભારતની ભૂમિ ઉપર જન્મ લીધો અને એમાં પણ આપણે વૈષ્ણવની ઘરે જન્મ લીધો. આપણા આવો ભાગ્યની વાત છે. વૈષ્ણવ તો આપણે કહીએ છીએ કે હું વૈષ્ણવ. વૈષ્ણવનો ખરેખર અર્થ સમજવાની જરૂર છે કે વૈષ્ણવ ક્યારે કહેવાય આપણે, અને એની પાછળ જે તા લાગે ને વૈષ્ણવતા એ ક્યારે આવે. વૈષ્ણવતા લઈ આવી હોય ને તો પેલા દીનતાની જરૂર છે, વિવેકની જરૂર છે, ધૈર્યની જરૂર છે અને આશ્રયની જરૂર છે. મોબાઈલ બંધ કરી દો ને, વિડીયો. દીનતા તમારામાં હશે, વિવેક હશે, ધૈર્ય હશે તો આશ્રય સિદ્ધ થશે અને પછી તમે તમારી જાતને વૈષ્ણવ કહી શકશો. ખાલી વૈષ્ણવ. ઘણા એમ સમજે છે કે બ્રહ્મસમન લીધું એટલે પતી ગયું, અમારો ઉદ્ધાર થઈ ગયો, અમને બધું મળી ગયું, હવે કાંઈ કરવાની જરૂર નથી જો તમે જ બોલ્યા. ખરેખર એ ખોટો ભ્રમ છે તમારો. પુષ્ટિ માર્ગમાં બ્રહ્મસમન એટલે તમારો પુષ્ટિ માર્ગમાં કેવલ પ્રવેશ થાય છે, તમારો પ્રવેશ થાય છે. હવે તમે એમ માનતા હો કે બ્રહ્મસમન થઈ ગયું એટલે પૂરું, હવે આપણે આપણું કર્તવ્ય, જે આપણું કર્તવ્ય છે શું, ઠાકોરજીની સેવા, એનાથી આપણે વંચિત રહી જઈએ છીએ. વૈષ્ણવ થયા પછી, બ્રહ્મસમન થયા પછી આપણું મુખ્ય કર્તવ્ય છે ઠાકોરજીની સેવા પહોંચવાની, સેવા કરવાની. કરીએ છીએ આપણે? નથી કરતા. હવે એક કામ કરો, અહીંયા આટલા બધા જણા બેઠા છે, જો કોઈની પરીક્ષા નથી લેતો, મારે લેવાય નહીં કોઈની પરીક્ષા. આમાંથી કેટલાની માથે ઘરે ઠાકોરજી બિરાજે છે? આંગળી ઊંચી કરો, હાલો. આપણા ધોરાજીના તો રહેવા દ્યો, એ તો મને ખબર છે કોની માથે બિરાજે નથી બિરાજતા. ગયણા ગાયઠા છે કમસે કમ 8 થી 10 જણા, બસ આટલા સમૂહમાં. હવે આમાંથી વૈષ્ણવ કોણ કોણ છે એ આંગળી ઊંચી કરો. હવે એ તો બહુ હોશિયાર છે, એને તો તા લાગી ગયો પાછળ. વૈષ્ણવ થઈને કંઠી કોણ ધારણ કરે છે એ કયો, કંઠી કોણ ધારણ નથી કરતા એ પણ કયો, હાલો. આવાય પ્રશ્નો છે. તમે એમ ન કહેતા કે હું મારા ઘરની વાતો કરું છું. મેં ઘણી જગ્યાએ જોયું છે વૈષ્ણવ થયા પછી પણ આપણે કંઠી નથી પહેરતા. વૈષ્ણવ આપણું મુખ્ય કર્તવ્ય છે. જો કેટલા દુર્ભાગ્ય છે આપણા કે મેં જ્યારે કીધું કે ઠાકોરજી કોની માથે બિરાજે છે તો 8-10 જણા, અને વૈષ્ણવ કોણ કોણ છે તો ઘણાએ આંગળી ઊંચી કરી. તો વિચાર કરો, તો આપણે વૈષ્ણવ છીએ તો આપણે કર્તવ્ય નથી નિભાવવાનું, સેવા કરવાનું? વૈષ્ણવનું મુખ્ય કર્તવ્ય જ સેવા કરવાનું છે. તમે એમ માનતા હો કે બ્રહ્મસમન લઈ મારો ઉદ્ધાર થઈ ગયો, હવે લીલા લેર ગોલોકમાં પહોંચી જઈશું. ઘણા લખે છે ને કાંઈ નથી કરતા, સેવા નથી કરતા, કોઈ આમાંથી કોઈ પણ એક જો વયું જાય, એને જીવન પર્યંત ઠાકોરજીના દર્શનય ન કર્યા હોય, સ્પર્શય ન કર્યા હોય, તોય તમે એની ફોટો નીચે લખો છો ગૌલોકવાસી ફલાણા ભાઈ ને ફલાણા બેન, ગોલોકવાસી ફલાણા ભાઈ ને ફલાણા બેન આપણે લખીએ છીએ ને. વિચાર કરો, તમે ગોલોકમાં જાશો, તમે જીવન પર્યંત હરિગુરુ વૈષ્ણવની સેવા કરી હશે અને તમને ગોલોકની પ્રાપ્તિ થઈ તો આપણા આવો ભાગ્ય છે. પણ જો જીવન પર્યંત
આપણે ઠાકોરજીની સેવા કરી જ નહીં હોય, હવે ઠાકોરજીની સેવામાં શું શું વસ્તુ આવે? ઠાકોરજીને જગાડો, ભોગ ધરો, જારી ભરો, ભોગ ધર્યા પછી આચમન કરાવો, મુખવસ્ત્ર કરાવો, ભોગ ધરો, ઠાકોરજીને પોઢાડી દો, આટલી બધી સેવા હોય. હવે ગોલોકમાં એવું નિયમ છે કે ગોલોકમાં ઠાકોરજીની સેવા સ્વામીજી કરે છે પોતે, અને સ્વામીજી જ બીજા બધાને આજ્ઞા કરે છે કે આ સેવા તમે કરો, આ સેવા તમે કરો, આ સેવા તમે કરો. હવે માની લ્યો સ્વામીજી ઠાકોરજીને આચમન કરાવતા હોય અને આપણામાંથી એક કોઈ વિદાય લઈ લે અહીંયાથી અને એમાં ગોલોકમાં પહોંચી જાય, ગોલોકના દ્વારે ઊભો હોય અને સ્વામીજી આપણી ઉપર નજર કરે, એની નજર આપણી માથે જાય અને સ્વામીજી કે આવો આવો જીવ, આલ્યો ઠાકોરજીને આચમન કરાવો. પણ આપણે અહીંયા જ કોઈ દી આચમન ન કરાવ્યા હોય ઠાકોરજીને, ત્યાં શું ખબર પડવાની? ત્યાં ખબર પડવાની આચમન કેને કહેવાય? પછી ત્યાં તમારે શીખવું પડશે, પાછું ઈ ને ઈ સાયકલ કરવી પડશે તમારે. એટલા માટે ગોલોકમાં આપણે દેવી જીવ હતા, આપણી કાંઈક ત્યાં ભૂલ થઈ છે ને એટલે આપણને અહીંયા મોકલા એ ભૂલ સુધારવા માટે કે ના તમે પ્રભુની સેવા કરો, ઠાકોરજીની સેવા પહોંચો, પ્રેમથી સેવા કરો, લાડ લડાવો. ત્યારે પાછા ગોલોકમાં જાશું ને ત્યારે આપણને કાંઈ વાંધો નહીં આવે, આપણી ભૂલ સુધારીને પાછા અહીંયા જ જવાનું છે. પણ હવે અહીંયા જ આપણે સેવા નથી કરતા તો પછી આપણી ભૂલ કેમ સુધરશે? પાછા આવજો. હવે અહીંયા તો લીલા લેર છે, મનુષ્ય અવતાર મળ્યો છે, ખાવું પીવું સુઈ જવું, આમાં ક્યાં મોજ જ છે ને બધી. તો પાછા આવજો. એટલા માટે હું કહું છું કે ઠાકોરજીની સેવા વૈષ્ણવની ઘરે હોવી જોઈએ, હોવી જોઈએ ને હોવી જ જોઈએ. તમારી પાસે બીજો કોઈ રસ્તો જ નથી. બ્રહ્મસમાન લેવાથી કોઈ આપણો ઉદ્ધાર નથી થતો, તમારો પુષ્ટિ માર્ગમાં પ્રવેશ થાય છે અને કર્તવ્ય હવે નિભાવવાનું છે. એક સામાન્ય ગલીનો કૂતરો હોય એ પણ એના રોજનું 2 ટાઈમ ખાવાનું, બપોરે સૂઈ જાય ને રાતે સૂઈ જાય, ગલીનો કૂતરો. હવે આપણે મનુષ્ય દેહ એમ સમજતા હોય કે ના ના આપણે કાંઈ કરવાની જરૂર નથી, 2 ટાઈમ ખાવાનું મળી જાય છે, મોજે મોજ છે, લીલા લેર છે, તો એમાં આપણામાં ફેર હું? કાંઈ ફેર? તો વિચાર કરો, આપણે વૈષ્ણવ છીએ, મહાપ્રભુજીના સેવક છીએ. હવે આ વૈષ્ણવ થઈને ઠાકોરજીની સેવા ન બિરાજ, ઘણા બીવે સેવાથી. એક એ વાત છે, સાચી વાત છે તમારી. ઘણા કે અમને બીક બહુ લાગે સેવા કરતા, અમારે કંઈક અપરાધ થઈ જાય તો, દોષ થઈ જાય તો. પણ તમે બીવો શું કામ છો? શ્રીનાથજીએ, મહાપ્રભુજીએ ચોખ્ખી આજ્ઞા કરી છે મહાપ્રભુજીને કે જીવ આપનો ગમે તેવો દોષથી ભરેલો હશે, હું એને દોષની નિવૃત્તિ કરી દઈશ બ્રહ્મસમાન લીધા પછી. અને આપનો જીવ એક મિશ્રીની કણિકા પણ પ્રેમથી ધરશે ને તો હું એને મેરુ પર્વત સમાન માનીશ. વિચાર કરો, હવે આટલી કૃપા કોણ કરે? અને ઠાકોરજીએ એ વચન આપ્યું છે કે આપના જીવ સેવા પહોંચતો હોય છે ને તો હું એની ભૂલ કે એના દોષ નહીં જોઉં, પણ એનાથી કરાતી સેવાને પહેલાં હું જોઈશ. તો હવે બીવાની જરૂર છે? હા કે ના? બીવાની જરૂર છે સેવાથી? તો શું કામે બીવો છો સેવા કરવાથી? બીવાની જરૂર ને. એ બીજી વાત એ છે કે ઘણા ઓલા જ્ઞાની થઈ ગયા હોય ને એ આપણને બહુ બીવરાવી જાય. ઓલો બધું શું છે, પુષ્ટિ માર્ગનું જ્ઞાન ભેગું થઈ ગયું હોય ને અને વધારે પડતું થઈ ગયું હોય તો પોતાને કાંઈક સમજતો હોય કે ના હાલો હું આને સલાહ આપું કે હાલી આમ ન કરાયો આમ કરે, અલા એમ ન કરાયો આમ સેવા કરે. પણ તું તારી સેવા કર ને, એને એની સેવા કરવા દે. આ એક આપણામાં બહુ મોટી પ્રોબ્લેમ છે. જરાક જ્ઞાન વધી ગયું હોય ને તો અહંકાર આવી જાય. ખરેખર અહંકારની જરૂર પુષ્ટિ માર્ગમાં છે જ નહીં, કેવલ પ્રેમ ભાવની જરૂર છે. એટલા માટે સેવા આપણા જીવનમાં, વૈષ્ણવી જીવનમાં મુખ્ય કર્તવ્ય છે. ઘણાની ઘરે સેવા નથી બિરાજતી, તો તમે તમારી જાતને કેમ વૈષ્ણવ કહો છો ને એ નથી સમજાતું મને. વૈષ્ણવ ત્યારે ગણાવો જ્યારે તમે તમારું કર્તવ્ય નિભાવશો. કર્તવ્ય નિભાવો, સેવા કરો, ભલે 10-15 મિનિટની કરો. જો સરળ છે સાવ. પુષ્ટાવો ઠાકોરજીને, સવારે ઠાકોરજીને જગાડો, મિશ્રીની કટોરી ભોગ ધરો, ઠાકોરજીની જારી ભરો, ભોગ આવવા દો 10-15 મિનિટ અને પછી ઠાકોરજીને ઓઢાડી દો. આટલું તો કરી શકીએ કે ન કરી શકીએ? આપણે કરી શકીએ ને? તો કરજો.
ડોકી હલાવાથી કાંઈ ન થાય, કરવું પડે. ઓલા મોટા મોટા સમાજ બનતા હોય, વલ્લભપુરની બાલ્કોની હવેલીઓ બનતી હોય, લખો મારા 5 લાખ રૂપિયા, પછી દેવા ટાણે ખાલી નામ બોલાઈ જાય પણ દેવા ટાણે એવું છે. એટલે ડોકી હલાવે કાંઈ નહીં થાય. આપણા પુષ્ટિ માર્ગમાં મુખ્ય કર્તવ્ય સેવા, સેવા ને સેવા જ છે. ઠાકોરજીની નહીં, હરિ, ગુરુ અને વૈષ્ણવ ત્રણેયની સેવા છે. ઠાકોરજીની સેવા કરો, ગુરુની સેવા કરો અને વૈષ્ણવની એ સેવા કરો. આ ત્રણેય સેવા મહત્વની છે. અને જે ઘરમાં વૈષ્ણવ હોય, બ્રહ્મ સંબંધી જીવ હોય, એની ઘરે ઠાકોરજી ન બિરાજતા હોય ને, સ્થળ કેવું કહેવાય ને, હું તમને એક પ્રસંગ કહું. આ બનેલો પ્રસંગ છે. એક મહારાષ્ટ્રી હતા, એક બહુ મોટો શેઠ હતો, અબજોપતિ શેઠ હતો, વૈષ્ણવ હતો. એને બહુ મોટો બંગલો બનાવ્યો, 3 માળનો બહુ મોટો બંગલો. એટલે બાવાશ્રીની પધરામણી કરી, એને વિનંતી કરવા ગયો કે મેં બંગલો બનાવ્યો છે ને આપની પધરામણી કરવી છે. બાવાશ્રી હા પાડી. બાવાશ્રી પધાર્યા એના બંગલાએ, પધરામણી કરી. તા એને આખો બંગલો બાવાશ્રીને બતાવ્યો કે આ ગ્રાઉન્ડ ફ્લોર, આ રસોડું, આ મારો માસ્ટર બેડરૂમ, આ મારા પેલા દીકરાનો રૂમ, આ મારા બીજા દીકરાનો રૂમ, આ મારા ત્રીજા દીકરાનો રૂમ, આ દીકરીનો રૂમ બીજા માળે લઈ ગયો, કે આ મહેમાનો આવે ને એના માટેનો રૂમ ત્રીજા માળે રહી ગયો. બધુંય દેખાડ્યું, આખું 3 માળ દેખાડી દીધું. એટલે ઓલો શેઠ બાવા કાંઈ બોલ્યા નહીં તો આપણે કહીએ ને, ઓહો બંગલો બહુ સરસ બનાવ્યો, ફલાણું આ બહુ સરસ બનાવ્યું, પણ બાવાશ્રી કાંઈ બોલ્યા નહીં. એટલે શેઠને છે ને મૂંઝવણ થઈ કે આખું ગામ મારો બંગલો જોવા આવે છે, બધાય બહુ વખાણ કરે છે મારા બંગલાની, કે ઓ શેઠ તમે બંગલો બહુ જોરદાર બનાવ્યો, બહુ જોરદાર બનાવ્યો, બહુ સરસ છે. તા બાવા શું કહે, શેઠે બાવાને વિનંતી કરી કે કૃપાનાથ, આખું ગામ મને એમ કહે છે કે બંગલો બહુ શેઠ તમે સરસ બનાવ્યો, પણ આપે કાંઈ બંગલા વિશે કીધું નહીં, કાંઈ કેમ ન કીધું? તા બાવા એટલું બોલ્યા બાવાશ્રી કે વખાણ કરવાની તો દૂરની વાત છે, મારે તો પેલા ઘરે જઈને નાહવું પડશે, સ્નાન કરવું પડશે. ઓલો તો શેઠ મૂંઝાણો. અરે એ કે આ ભૂમિ અપવિત્ર છે કે અહીંયા કઈ ભૂત પ્રેતનો વાસ છે કે શું હોય છે? ઓલો શેઠ તો એકદમ મૂંઝાઈ ગયો કે આટલો મોટો ખર્ચો કર્યો કરોડોનો, અને બાવાશ્રી ઉઠીને એમ કે હવે મારે ઘરે જઈને સ્નાન કરવું પડશે, તો આમાં શું તકલીફ થઈ છે? તા એને પૂછ્યું કે ભાઈ કૃપાનાથ શું તકલીફ છે કે આપને સ્નાન કરવું જોશે? એ કે જો તે તારું રૂમ બતાવ્યું, રસોડું બતાવ્યું, તારા નાના છોકરાનું રૂમ બતાવ્યું, મોટા છોકરાનું રૂમ બતાવ્યું, નાના છોકરાનું રૂમ બતાવ્યું, દીકરીનું રૂમ બતાવ્યું, 3 માળ તે મને બતાવ્યા, પણ એક નાનો એવો ખૂણો બતાવ્યો કે જ્યાં મારા ઠાકોરજી બિરાજે, એવો ખાલી એક નાનો ખૂણો, રૂમ નહીં, નાનો ખૂણો એવો બતાવ્યો. તે કે ના, તે કે બસ આ ભૂમિ મારા માટે શમશાન બરોબર છે, એટલે મારે ઘરે જઈને સ્નાન કરવું પડશે. કાંઈ ઉતરું મગજમાં ઉતરું? વિચાર કરો હવે, કેટલી આપણે શમશાનમાં જાય તો આપણે શું કરવું પડે? ઘરે આવીને સ્નાન કરવું પડે, કંઠી બદલાવી પડે, બરાબર ને? ચરણામત લેવું પડે. હવે ઠાકોરજી જ્યાં ન બિરાજતા હોય ને આપણે ત્યાં ગયા હોય તો વિચાર કરો કેવી ભૂમિ કહેવાય. એટલે વૈષ્ણવો, સેવાથી ડરવાની જરૂર નથી. અને સેવા કોઈ નાની મોટી, ઘણા એમ સમજે કે મને મોટી સેવા આપી ને મને નાની સેવા આવી, આમ કેમ કર્યું? સેવા નાની મોટી છે જ નહીં, સેવા એક જ પ્રકારની છે, સેવા એક જ છે, નાની મોટી કોઈ હોતી જ નથી. એક મહારાજશ્રીને એક વૈષ્ણવે પૂછ્યું કે કૃપાનાથ, હું મંદિરમાં જે પંખો કરતો હોય, ઠાકોરજીને સેવા કરતો હોય, પંખાની સેવા, અને બહારની સેવા, શાકપાન કાચી સામગ્રી લઈ આવતો હોય, એ બે સેવામાં ફેર શું? તો બાવાશ્રીએ કીધું કાંઈ ફેર નથી, બે એક જ સેવા છે, પણ એ બંને સેવામાં છે ને સ્નેહ હોવો જરૂરી છે, તો એ નાના મોટી સેવા ગણાતી જ નથી. તમે ભલે ઠાકોરજીની નજીકની સેવા કરો તો એમાં પ્રેમ હોવો જોઈએ, સ્નેહ હોવો જોઈએ, અને તમે બહાર પણ સેવા કરો, શાકભાજીની કે ઠાકોરજીની કાચી સામગ્રી લઈ આવવાની, સોની છે, કચરા પોતા છે, એ કરો તો એમાં પણ સ્નેહ હોવો જરૂરી છે, પ્રેમ હોવો જરૂરી છે. બાકી સેવામાં કોઈ પણ ભેદ નથી, નાની મોટી સેવા ગણાતી જ નથી. સેવા એવી કરો. એક વખત એક વૈષ્ણવ ગિરિરાજજીની પરિક્રમા કરતા હતા. પરિક્રમા કરતા 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 અડધી પોણી પરિક્રમા થઈ, પૂરી થવાની આડે હતી, કાંટો પગમાં વાગ્યો.
કાંટો પગમાં વાગ્યો એટલે એને મૂકી દીધું, ગિરિરાજજીની પરિક્રમા કરવાની મૂકી દીધી અડધેથી. પછી ગિરિરાજજીની પરિક્રમા એને અડધેથી મૂકી દીધી એટલે એ શ્રીનાથજીના મંદિરમાં ભંડારમાં ઘઉં હોય ને, ઘઉં એમાં કાકરી વીણવાની સેવા કરવા માંડ્યો કે હાલો ઠાકોરજીને કાકરી ન આવે, ઘઉં વીણવાની સેવા કરવા માંડ્યો. એટલે ગુસાઈજીના એક સેવક હતા, એને આ જોયું એટલે ગુસાઈજીને વિનંતી કરી કે કૃપાનાથ, એક વૈષ્ણવ ગિરિરાજજીની પરિક્રમા કરતો હતો અને હવે એને કાંટો વાગ્યો છે પગમાં, એટલે એને ગિરિરાજજીની પરિક્રમા અડધેથી મૂકી દીધી, પૂરી ન કરી. ત્યાં ગુસાઈજીએ વૈષ્ણવને બહુ સરસ જવાબ, અને એ હવે શ્રીનાથજીના ભંડારમાં ઘઉંમાં ઓલા વીણે છે, કાકરા વીણે છે, એ સેવા કરે છે. તો એનો શું તાત્પર્ય? તો ગુસાઈજીએ શું સુંદર જવાબ આપ્યો કે ભલે ને ગિરિરાજજીની પરિક્રમા અડધેથી મૂકી દીધી, પણ હવે જે એ ઘઉંમાં એક કાકરી વીણશે ને એટલે એને 7 પરિક્રમાનું ફળ મળશે. કેટલું? 7 પરિક્રમા. એક પરિક્રમાનું નહીં, 7 પરિક્રમાનું ફળ મળશે. એ એક કાકરી ઘઉંમાંથી કાઢશે ને એટલે એને 7 પરિક્રમાનું ફળ મળશે. આવી સેવા કહેવાય, આને સેવા કહેવાય. આપણે સેવા શું કામ ઘરે બિરાજતી હોય ને, તો આપણી સેવા કેવી રીતે થાય કે બસ મારું સુખ, ઠાકોરજી એની સામે 2 હાથ જોડી આંખ બંધ કરીને, હે કૃપાનાથ, મારી દુકાન હારી હાલે, મારી વહુ બરાબર રીએ, ઘર ઝઘડામાં કંકાસ નો થાય ઘરમાં, એવું બધું તો આપણે ઠાકોરજીથી માંગી બેઠીએ. ઠાકોરજી માટે આપણે શું કરીએ છીએ એ પહેલા વિચારો. ઠાકોરજી આપણા માટે બધું કરવા તૈયાર છે, તમારા બધા મનોરથો પૂરા કરવા તૈયાર છે ઠાકોરજી. આ જો સુંદર મનોરથ ગિરિરાજજીની તળેટીએ. કોઈ મને પૂછ્યું આનો શું ભાવ, આનો શું ભાવ? આ ખરેખર તમે જ્યાં બેઠા છો ને, એ એક સાધારણ મંડપ નથી, કેવલ કે વસ્ત્ર નાખી દીધું, થાંભલા ખોડી દીધા, આસોપાલવના પાન બાંધી દીધા, એ કોઈ સાધારણ આ સ્થળ નથી. આ છે ગિરિરાજજીની તળેટી. આ ગિરિરાજજીની તળેટીની નીચે તમે બેઠા છો. આપણે ગિરિરાજજીમાં જે મેં ઘણાના ચપ્પલે અહીંયા જોયા, ઘણા મોજા પહેરીને બેઠા છે, ઠંડીનો ટાઈમ છે એટલે. પણ આ સ્થાન ઉપર હવેલી મંદિરોમાં જઈએ, નંદાલયોમાં જઈએ, કે કોઈ પણ દેવી દેવતાઓના મંદિરમાં જઈએ, હું તો કહું, પણ આપણા ચપ્પલ બહાર હોવા જોઈએ અને મોજા પહેરીને કે કોઈ દી અંદર જવાતું નથી. આ આપણી, મેં કીધું ને પેલા, દીનતા અને વિવેક શીખવાની જરૂર છે. અને એના માટે છે ને પાયો આપણો મજબૂત હોવો જોઈએ. અને પાયો મજબૂત ક્યારે થાય? આપણા ઘરમાં સત્સંગનું સિંચન હોય ને તો થાય. સત્સંગ હોય ને તો બધું થાય. આપણા ઘરમાં સત્સંગ છે નહીં, સેવા બિરાજતી નથી, અને આપણી જાતને વૈષ્ણવ કહે તો એ કેમ માન લેવું? ગળે ઉતર્યા? મારા જેવાના જરાય ન ઉતર્યા. એટલા માટે વૈષ્ણવ થયા છો તો આપણું મુખ્ય કર્તવ્ય એ છે ઠાકોરજીની સેવા પધરાવી, એમની સેવા પહોંચવી, પ્રેમથી, લાડથી, ડૈરા વગર. ગુરુ ઘેર જાઓ, વિનંતી કરો કે અમને ઠાકોરજી પુષ્ટ કરી દો. ઘણા એમ કે પુષ્ટાવ્યા વગરના ઠાકોરજીની સેવા થાય? ન થાય. કોઈ દિવસ મહાપ્રભુજીએ એવું ગુસાઈજીએ કીધું નથી કે પુષ્ટાવ્યા વગરની ઠાકોરજીની સેવા થાય, ને અમે નથી કહેતા. આ તો તમે વિનંતી કરવા આવો છો કે ખાલી દ્રષ્ટિના ઠાકોરજી કરી દો ને, ખાલી દર્શનીય ઠાકોરજી કરી દો ને. એ કાંઈ એવું કાંઈ થતું જ નથી. કેવલ પુષ્ટાવીને જ ઠાકોરજીની સેવા થાય છે, કારણ કે તમે પુષ્ટાવો ને તો એમાં પ્રાણ પ્રતિષ્ઠા આવી જાય છે. ઠાકોરજી જે પણ વસ્તુ ધરો ને એ અંગીકાર કરે છે. તમે ગમે એક મિશ્રીની કણિકો ધરો, પુષ્ટાવેલા ઠાકોરજી હશે ને તો એ તમારી અંગીકાર કરશે. પણ પુષ્ટાવ્યા વગર ઠાકોરજીને તમે 56 ભોગ પણ ધરશો ને તો એ નહીં આરોગે ને નહીં જ આરોગે, નહીં આરોગે. તમારાથી તાહી કરી લ્યો, ધમ પછાડા કરી લેજો તમે, હાલો અનુષ્ઠાન કરી લેજો, આ કાળા દોર ધાગા બાંધી લેજો ભગવાનને મેળવવા માટે. પણ એ નહીં આરોગે એટલે નહીં જ આરોગે. પણ તમે પુષ્ટાવીને સેવા કરશો, ભલે 56 ભોગની એને આશા નથી, કોઈ વાનગીઓની આશા નથી, પણ કેવલ એક મિશ્રીની કટોરી પ્રેમથી ધરશો, મહાપ્રભુજી ગુસાઈજીની કાની આપશો, 84-252 અષ્ટસખાઓની કાની આપશો, ગુરુની કાની આપશો ને એટલે એ તરત અંગીકાર કરી લેશે. કાંઈ પણ તમારા દોષ જોયા વગર મળશે આરોગો. પણ પુષ્ટાવીને ઠાકોરજીની સેવા કરો. આમાં એક ભેદે છે કે પુષ્ટાવ્યા વગર ઘણા સેવા કરે છે અને પુષ્ટાવીને સેવા કરે છે. કે એમાં ફેર હું કે આમે કરી શકે ને આમે કરી શકી. એનો એક પ્રસંગ કહું તમને. એક વૈષ્ણવ હતા,
જુગલ જોડી હતી, હસબન્ડ વાઈફ હતા. હવે વાઈફ છે ને સકડી ભોગ ધરે ઠાકોરજીને, અને હસબન્ડ એનાથી વિરુદ્ધ, એટલે કાંઈ બોલે નહીં. ઓલે પત્નીને એમ કે મારી એવી ઈચ્છા છે કે મારો પતિદેવ છે ને રોજ ખાલી ઠાકોરજીના દર્શન કરીને દંડવત કરીને ઓફિસે જાય, એટલી મારો આગ્રહ છે. હવે આ પતિદેવ છે ને એ શું કરે, અંદર બિરાજતા સખડી ભોગના ઠાકોરજીના દર્શન દંડવત ન કરે, પણ એના જે ડાઇનિંગ રૂમમાં છે ને હોલમાં, ત્યાં એક રાધા કૃષ્ણની મૂર્તિ છે ઝૂલતી, એના દંડવત ચરણસ્પર્શ કરીને ઓફિસે જાય. એટલે એક દિવસ એક બાવાશ્રી પધાર્યા, તા પત્નીએ વિનંતી કરી કે કૃપાનાથ આ મારો પતિદેવ, પણ એ છે ને કોઈ દી મારા ઠાકોરજીને એના દંડવત ચરણસ્પર્શ કરીને જાય નહીં ઓફિસે. એ બહાર ઓલી હોલમાં જો આ રાધા કૃષ્ણની મૂર્તિ છે ને એને દંડવત કરીને, ઝૂલતી મૂર્તિ એને દંડવત કરીને નીકળી જાય ઓફિસે. તો ઓલો પતિદેવ બોલ્યો કે આ મારી પત્ની આટલો બધો આગ્રહ રાખે છે શું કામે કે મારા ઠાકોરજીને દંડવત ચરણસ્પર્શ કરીને જાઓ, હું ઓલી રાધા કૃષ્ણની ઝૂલતી મૂર્તિને દંડવત ચરણસ્પર્શ કરીને વયો જાઉં છું, બસ મને એમાં સંતોષ છે. તેમાં ફેર શું છે બાવા? બાવાશ્રી એટલો સરસ જવાબ આપ્યો કે જો પતિદેવ, આના પતિદેવ, પત્નીના પતિદેવ, કે તમે જે બાર રાધા કૃષ્ણની ઝૂલતી મૂર્તિને દંડવત કરો છો ને એ તમે એને જોવો છો, પણ તમે અંદર જે સખડી ભોગના પૂર્ણ પુરુષોત્તમ ઠાકોરજી પુષ્ટ કરેલા સેવામાં બિરાજે છે ને એને તમે દંડવત કરીને જાશો ને તો ઠાકોરજી તમને જોવે છે. એટલો ફેર છે આમાં. ભગવાન આપણને જોવે છે એ નાની સૂની વાત નથી હો. આપણે તો ભગવાનને જોતા હોઈએ, પણ ભગવાન જે દિવસે આપણને જોવે ને એ કોઈ નાની સૂની વાત નથી. કારણ કે દેવી દેવતાઓ શંકર, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, કિન્નર, ગાંધર્વ બધા આજની તારીખમાં પણ ભગવાનના દર્શન માટે તરસે છે. અને એ ત્રિલોકીનો નાથ આપણી ઘરે 2x2 ના ગોખલામાં પ્રેમથી બિરાજે છે. લ્યો, ક્યાંય ગોતવા જવા પડતા નથી. અને દેવી દેવતાઓ બધા એની ઉપાસના કરે છે કૃષ્ણની, તો એને મળ્યા નથી. અને એ આપણને મળી ગયા એમને મફતમાં મળ્યા ને. બ્રહ્મ સંબંધ લેવા જાઓ, તમે વિનંતી કરો કૃપાનાથ હવે અમારું કર્તવ્ય શું છે, તો કે આ લ્યો ઠાકોરજીની સેવા પધરાવો. આ ભગવાન તો પધાર્યા કરે, લ્યો હવે હું જોઈએ તમારે. અને બીજામાં તમે ધમ પછાડા કરી લ્યો, યજ્ઞો કરી લ્યો, અનુષ્ઠાનો કરી લ્યો, ભગવાનને મેળવવા સહેલા નથી. આ તો પુષ્ટિ માર્ગ એવું સંપ્રદાય છે મહાપ્રભુજી ગુસાઈજીની કૃપાથી કે ઠાકોરજી આપણને એકદમ સરળતાથી પ્રાપ્ત થઈ ગયા. અને બ્રહ્મ સંબંધ જેવું ઉત્તમમાં ઉત્તમ સંબંધ કે જે કોઈ સંપ્રદાયમાં નથી કે ભગવાન સાથેનો સાક્ષાત સંબંધ થઈ જાય, એવો સંબંધ આપણો ભગવાન સાથેનો મહાપ્રભુજી ગુસાઈજીએ કરી દીધો. તો વિચાર કરો, આપણું આ વૈષ્ણવ જીવન વ્યર્થ ન જાય એની કાળજી રાખવાની છે. અને આપણે આપણું જીવન કૃતાર્થ કરવાનું છે. કેવી રીતે? ઠાકોરજીની સેવા પધરાવી. મને એક ઓલા કાન બાપા કહી ગયા કે હજી એક કેજો કે 4-5 બૈરાઓ આવ્યા અને એ કહી ગયા કે હવેલી જવા માટે બાળકોની આજ્ઞા લેવી પડે. આ વળી ક્યાંથી નવું કાઢ્યું? અરે હવેલીએ જવાની હું તો કહું આપણા પતિદેવ કે પત્નીની આજ્ઞા ન લેવી પડે, પછી ક્યાં વાત રહી? હવેલીએ જવું એટલે આપણો આવો ભાગ્ય છે, એક મોટો ઉત્સવ છે હવેલી આવવું. તો હવેલી આવવા માટે કોઈની આજ્ઞા લેવી પડે? અરે હવેલી નંદાલય તો એવું સ્થાન છે ક્યાં તમે કોઈને ન રોકી કરો. ગમે તે સંપ્રદાયનો વ્યક્તિ હોય કે ગમે તે ધર્મનો વ્યક્તિ હોય, ભલે જૈન ધર્મનો હોય, સ્વામિનારાયણ સંપ્રદાયનો હોય કે મુસલમાન હોય કે ક્રિશ્ચિયન હોય, હવેલી મંદિરમાં તમે કોઈને આવવાનું રોકી ન શકો. કારણ કે એ સ્થાન જ એવું છે, કોઈ ગમે તે રૂપમાં આવી શકીને ઠાકોરજીના દર્શન કરવા આવ્યો હોય, એમાં આપણે રોકી શકીએ? ન રોકી શકીએ. એટલા માટે ઠાકોરજીની સેવા પધરાવો. અને હવેલી મંદિરમાં આવવા માટે કોઈ પણ આજ્ઞાની જરૂર નથી. તમે તમારા હૃદયમાં એમ થાય મારે ઠાકોરજીના દર્શન કરવા જવા છે એટલે હાલીને નહીં, દોડીને આવવું જોઈએ. જો ટાટિયા આપણા ગોઠણો હારા હોય તો કોઈની આજ્ઞાની જરૂર નથી. એટલા માટે હવેલીએ જવું એ આપણા માટે એક જીવનનો મોટામાં મોટો ઉત્સવ પણ ગણાય, આવો ભાગ્ય ગણાય આપણા. એટલા માટે ઠાકોરજીની સેવા પધરાવો. હજી કહું છું, નહીતર આ માથા ઉપર ધોરા આવી ગયા.